સુરતમાં અવારનવાર આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે શહેરના અડાજણ વિસ્તારમાં નેહાબેન જેની ઉંમર વર્ષ 22 છે જ્યારે પતિ નોકરીએ ગયા હતા ત્યારે 4 વર્ષની દીકરી સામે જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતાએ સાસરિયા પક્ષ પર સતત ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો। નેહાબેને આપઘાત કર્યાના 2 દિવસ પૂર્વે પોતાની માતાને સાસુ અને તેમનો દિયર કામ બાબતે ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર બનાવને પગલે અડાજણ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારી છોકરીને બહુ ત્રાસ આપતા હતા, બહુ દુઃખ આપતા હતા 2 વર્ષથી। જો મારી છોકરી મને વારંવાર કહેતી હતી ફોન કરીને, મેં બેને મારી દીકરીને બહુ સમજાવતી હતી। રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે મારા દિયર આવું કરે છે, મારી સાસુ આવું કરે છે। એ મારી દીકરી ની જતી હતી મારા ઘરેથી, મારા જમાઈ જબરજસ્તી લઈને ગયો એટલે કઈ કામ નથી કરતી, સવારે વહેલી ઉઠતી નથી, કઈ વેમ ખાતા ઉઠતા લગાતાર 2 વર્ષ મારી છોકરીએ બહુ સેન્સફી કરી, પછી નીરે પછી આ પગલું ભરી દીધું। મારી દીકરી સાસુ નો બહુ ત્રાસ ઉઠો, દિયોર નો બી બહુ ત્રાસ ઉઠો, નાના દિયોર નો વારંવાર ગમે તે હું મારી દીકરીને બોલતો હતો, મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દેવો, કાલે એ લોકોની દીકરી નહીં ઉઠે એટલે લોકોનો દીકરી મત નહીં પડે કે દીકરીનો સાસુ ઉઠાય, એ લોકોને 3 ભાઈ જ ઉઠા, એ લોકોની દીકરી જાતે ને તો ખબર પડે।